હવામાન ખાતાની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। સાથે જ સાપુતારા સહિતના છૂટાછવાયા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા। વાદળોને કારણે ધોળા દાડે સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું। આહવાના ગલકુંડમાં મેઘો મન મૂકીને વરસતા ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને પગલે સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। નદીમાં પૂર આવતા કેચમેન્ટ વિસ્તારમાં આવેલા કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ થઈ ગયો હતો। ઘોડાપૂરને કારણે નદી બે કાંઠે વહેવા લાગી હતી, જેના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે, તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે। તો આવતીકાલે 15 જૂને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે। આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે, તો 16 જૂને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે।